આરસ મકવાણા, ચીફ ઓફિસર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા. જે જર્જરિત બિલ્ડિંગ છે એને પાડી દેવા માટે નગરપાલિકા દ્વારા એક વ્યવસ્થિત પ્લાન કરવામાં આવેલો છે. કુલ 82 જે બિલ્ડિંગો હતી જર્જરિત, એમાંથી 6 જે બિલ્ડિંગો મોટી છે એ પાડવાનું કામ ઓલરેડી આઉટસોર્સથી ચાલુ કરવામાં આવેલું છે. 21 લોકોએ પોતે રિનોવેટ કરાવેલી છે અને લગભગ 16 કરતાં વધારે જે છે એમને પોતાની જાતે ઉતારેલી છે. એક ફરિયાદ એવી મળેલી છે કે સટ્ટા બજારમાં સુભાષ રોડ જે છે ત્યાં સોમેશ્વરી એપાર્ટમેન્ટની સામે રવેશ પડેલો છે ભરેલા માળનો. અમારી નગરપાલિકાની ટીમ પણ ત્યાં છે અત્યારે, અને PGVCL ને બધાને બોલાવી અને એનું લાઇટ કનેક્શન ને બધું કાપવાની કાર્યવાહી હાલમાં એન્જિનિયર દ્વારા ચાલુ છે. ના, કોઈ જાણવાની નથી. હા, આ બધી જ જર્જરિત જે બિલ્ડિંગો છે એને 2 થી 3 વાર નોટિસ આપવામાં આવેલી છે. અત્યારે પણ જે તાલુકા સંકલન મિટિંગ હતી એમાં મેં માનનીય પ્રાંત સાહેબનું પણ ધ્યાન દોરેલું છે કે વારંવાર નગરપાલિકા દ્વારા નોટિસ આપવા છતાંય અમુક આસામીઓ એ ઘર ખાલી કરતા નથી, તો એની સામે કાર્યવાહી કરવા માટે હું આપને રિપોર્ટ કરું છું અને પોઝિટિવ રિસ્પોન્સ પણ પ્રાંત સાહેબ દ્વારા આપવામાં આવેલો છે. હું દરેકને એ સંદેશો આપું છું કે દુનિયાની અંદર જો કોઈ પણ વસ્તુ કિંમતી હોય તો એ માનવનો જીવ છે. સંપત્તિ બીજા ક્રમે આવે છે. જર્જરિત બિલ્ડિંગમાં રહેવાથી આપના પણ જાનને જોખમ છે, આપના પરિવારને પણ જાનને જોખમ છે અને ત્યાંથી નીકળતા કોઈ પણ રાહદારી કે આડોશી પાડોશીઓને પણ જાનનું જોખમ છે. તો મહેરબાની કરીને આપ આવી જર્જરિત બિલ્ડિંગો છોડી દો અને તંત્રને સહકાર આપો.